પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં ડાયનાસોર પાર્ક સાયન્સ સિટી ચોમરામપુરા ખાતે ભૂલકા મેળો 2024 યોજાયો। આઈસીડીએસ યોજનાની અદ્યતન સેવાઓ રાજ્યના છેવાડા સુધી મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેવું પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોરનું કહેવું। આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીએમ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં ડાયનાસોર પાર્ક સાયન્સ સિટી ચોમરામપુરા ખાતે ભૂલકા મેળો 2024 યોજાયો હતો। વાત કરવામાં આવે કે આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આધારિત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પાપા પગલે અંતર્ગત આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાનમાં રાખી ને ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। બાળકોએ વિવિધ વેશભૂષામાં પ્રાર્થના, સ્વાગત ગીત, બાળગીત, નૃત્ય, રંગલારંગલી નાટક, જંગલના પ્રાણીઓની છુક ગાડી જેવા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। આંગણવાડી કાર્યકર બહેનો વાગ્યોરે ઢોલ ગીતના તાલે ગરબે ઘૂમ્યા હતા। આંગણવાડી કાર્યકર દ્વારા બનાવેલ ટીએલએમનું પ્રદર્શન અને બાળકો દ્વારા બનાવેલ વિવિધ કૃતિઓનું મહાનુભાવોએ પ્રદર્શન નિહાળી નિરીક્ષણ કર્યું હતું। તેમજ વિજેતા કૃતિઓને મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરે જણાવ્યું કે બાળક એ ભગવાનનું સ્વરૂપ છે। જો આપણે બાળકોને ખુશ કરી શકીએ તો ભગવાન આપણા પર ખુશ થાય। મહિલાઓ સાથે સાથે બાળકોનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે આઈસીડીએસ વિભાગ સતત કામ કરી રહ્યો છે। આઈસીડીએસ યોજનાની અદ્યતન સેવાઓ રાજ્યના છેવાડા સુધી મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। બાળકોના સર્વાંગી વિકાસ થાય, કોઈ પણ બાળક કુપોષણથી ના પીડાય તેની રાજ્ય સરકારે ચિંતા કરી છે। પ્રાઇવેટ શાળામાં જુનિયર કેજીમાં ભણતા બાળકની જેમ આંગણવાડીમાં આવતા બાળકો પણ બાળગીત, બાળ વાર્તા કરી શકે, બાળક નાટક કરી શકે અને તેમની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિના ભાગરૂપે નવતર પ્રયોગ શરૂ કરતા પાપા પગલી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે। જિલ્લાના 4500 થી પણ વધુ બાળકો આ પ્રોજેક્ટ હેઠળ આવરી લઈ પોષણની સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। બાળકોના માનસિક, શારીરિક, બૌદ્ધિક વિકાસ માટેની આ પહેલ આવકારદાયક છે એમ જણાવી આઈસીડીએસ વિભાગની પ્રવૃત્તિઓને બિરદાવી સૌને ભૂલકા મેળાની શુભેચ્છા પાઠવી હતી। જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીએમ પટેલ પ્રજાપતિએ જણાવ્યું કે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે મહિલા અને બાળ વિભાગ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયો છે, જેમાં નાના છોડનું જતન કરવાથી વૃક્ષ બને છે એમ બાળકોમાં સંસ્કાર, ઘડતર અને તેમના સર્વાંગી વિકાસની જવાબદારી આઈસીડીએસ વિભાગ સુપેરે નિભાવે છે। પાયો જેટલો મજબૂત એટલી ઇમારત મજબૂત। આથી બાળકોને પાયાનું શિક્ષણ મજબૂત મળે એના પર ભાર મૂકતા શિક્ષણ વિકાસ અધિકારી શ્રી બીએમ પ્રજાપતિએ બધી દિશાઓમાંથી સારા વિચાર પ્રાપ્ત થાવ એ વેદ સૂત્રને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી। આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર શ્રી રંજનબેન શ્રીમાળી, સાયન્સ સિટીના ડિરેક્ટર શ્રી સુમિત શાસ્ત્રીજી, મહિલા અને બાળ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી ભારતીબેન ચૌધરી, આરોગ્ય સમિતિના પ્રમુખ શ્રી હેતલબેન ડાભી, અગ્રણીઓ સર્વ શ્રી ભાવેશભાઈ પટેલ, મનોજભાઈ પટેલ સહિતના મહાનુભાવ, આંગણવાડી કાર્યકર બહેનો, વાલીઓ અને મોટી સંખ્યામાં આંગણવાડીના નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર।